ચોમાસુ ઋતુની સિઝન ચાલી રહી છે અને ચારે તરફ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેમાં બનાસકાંઠાના દિયોદર વિસ્તારમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે। પરંતુ દિયોદર શહેરની વાત તો આખી અલગ જ છે। દિયોદર વિસ્તારમાં આવેલા દેલવાડા રોડ પર કાયમીના ધોરણે વરસાદી પાણી ભરાયેલું રહે છે, જે પાણીનો નિકાલ કરવા માટે છેલ્લા કેટલાય દિવસોથી તંત્ર પાસે સમય ન હતો અને તેના લીધે દેલવાડા રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ પરેશાન બની ગયા હતા। અને લોકોને પડતી આ મુશ્કેલી અંગેનો અહેવાલ વીકે ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ગણતરીના કલાકોમાં તેની અસર જોવા મળી હતી। અહેવાલ પસાર થતાં જ યુદ્ધના ધોરણે વહીવટી તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની કામગીરી માટે દોડતું કરી દેવામાં આવ્યું છે। તંત્ર દ્વારા આ કામગીરી તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ કામગીરી લોકોને રાહત આપવાને બદલે વધારે મુશ્કેલીમાં મૂકી દીધા હતા, કારણ કે તંત્ર દ્વારા માર્ગ પર પડેલા ખાડાઓ પૂરવા માટેની કામગીરી શરૂ કરવા માટે જેસીબી મશીન બોલાવવામાં આવ્યું હતું અને તેના લીધે અહીંથી પસાર થતી પાણીની પાઇપમાં ભંગાણ સર્જાતા વરસાદી પાણીની સાથે સાથે પીવાના પાણી રસ્તા પર ભરાઈ જતા સ્થાનિક વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। તંત્ર દ્વારા બેદરકારી ભરી કામગીરી કરવામાં આવતા સ્થાનિક વેપારીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો। ધંધો તો પાઇપલાઇન અમે કાલે પૂરી નોખશે, કોનો નિકાલ નહીં આવે તો આની પાઇપ નોખી અમારો ધંધો કઈ રીતે કરવો? અમારે ઘેર જ છે, કોઈને દુકાનો છે, કોઈ આવતા નહીં, સારી કુચીને થતા રહ્યા છે, બાકી કોઈ કરવા નહીં આવે, વળતા પૂરવાય નહીં આવે કે પાઇપ નોખવાય નહીં આવે। અને આ તો વર્ષો વર્ષનો નિકાલ છે, એમ પાણીનો એક દાડાનું નહીં, કાયમિક માટેનું તો કોતો પાઇપ નોખી પડી। બીજું કોઈ અમે આ કહેવા માંગતા હતા પંચાયતને ને ધારાસભ્યને બધાને। એમાં તો કેવું છે કે મુશ્કેલીમાં વધારો કર્યો આજની તારીખમાં। આગળ જે ચોકઅપ છે કરનાળો, જે જીબી બોર્ડવાળું એ ખોલે તો પાણી જઈ શકે, બાકી તો જતું જ નથી। મુશ્કેલીમાં વધારો કર્યો વેપારીઓ માટે। આ પાણી એક માસથી ભરાયેલું હતું અને એમાં આ તંત્રએ આજ સારી ખોદી અને મુશ્કેલીમાં વધારો કર્યો। આગળની ચોકઅપ કરનાળું ખુલે તો પાણી જાય, બાકી જાય નહીં। 6 કલાક થઈ ગયા, કોઈ કરનાળું ખોલવા આવ્યું નથી। અહીંયા હમણાં ખુલી જશે, પાણી જવાનું જ નથી।